અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં એક યુવતીએ ઇન્ટરનેશનલ યોગ દિવસ પર યોગ કરતા તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરાની અર્ચના મકવાણા નામની ફેશન ડિઝાઇનર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં પંજાબના અમૃતસર ખાતે આવેલા પ્રખ્યાત સુવર્ણ મંદિરમાં પરિસરમાં યોગાસન કર્યા હતા. ત્યારબાદ તેણે તેના યોગના કેટલાક ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા હતા. બીજી તરફ અર્ચનાના યોગથી સુવર્ણ મંદિરની પ્રબંધક કમિટી નારાજ થઈ હતી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ હરજિંદર ધામીએ આ મામલે વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે સરાખંડ શ્રી હરિમંદિર સાહિબ અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને અહીં અનેક લોકો માથું ટેકવવા આવતા હોય છે. સુવર્ણ મંદિરમાં કોઈને પણ શીખોના આચરણ વિરુદ્ધ કાર્ય કરવાની પરવાનગી નથી. બીજી તરફ અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કરનાર યુવતીએ પણ આ મામલે પોસ્ટ કરીને માફી માંગી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને કહ્યું કે મેં કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા આમ નથી કર્યું અને મને નથી ખબર કે ગુરુદ્વારા સાહિબના પરિસરમાં યોગ કરવા કેટલાક લોકો માટે અપમાનજનક હોઈ શકે છે. હું તો બસ સન્માન દર્શાવવા માટે જ માંગતી હતી. મારો આશય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ન હતો. दिन योगा डे था, मुझे लगा कि मेरा जो फेवरेट आसन है शीर्षासन, जो मैं हर जगह करती हूँ, वो उनके लिए उनको थैंक यू बोलने के लिए किया था, नहीं कि किसी के सेंटिमेंट्स को हर्ट करने के लिए. मेरी ऐसी कोई इंटेंट नहीं था. मुझे इतना बुरा लग रहा है कि आपको बुरा लगा है, प्लीज़ मुझे माफ़ कर देना. मेरा ऐसा किसी भी संप्रदाय को या किसी भी रिलीजियस इंस्टीट्यूशन को हर्ट करने का मेरा कोई इंटेंशन नहीं था. बहुत गलत तरीके से मुझे परसीव किया गया है. मुझे इतनी सारी धमकियाँ आ रही है, मारने की धमकियाँ आ रही है, मुझे गंदी गंदी गालियाँ आ रही है. मैं सिर्फ इतना कहना चाहती हूँ कि कोई भी धर्म ये नहीं सिखाता कि आप किसी को इतना अपमानित करो. उनकी गलती हो तो माफ़ कर देना चाहिए. मैं तहे दिन से माफ़ी मांग रही हूँ.